હે ગાઈસ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.11. જો 20 ગ્રામ ખાંડ 20 ગ્રામ ખાંડ પૂરતા પ્રમાણમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર કરવામાં આવ્યું તો ખાંડની સાંદ્રતા મોલ પર લીટરમાં ગણો. અચ્છા, મોલ પર લીટર કોનો એકમ છે? આ છે મોલારિટીનો એકમ. તો ઇનડાયરેક્ટલી આ કહે છે કે મોલારિટી શોધો. મોલારિટી નું સૂત્ર શું હોય છે? મોલારિટી શું હોય છે કે 1 લીટર દ્રાવણ છે એમાં દ્રાવ્યના કેટલા મોલ ઓગાળેલા છે. સો નંબર ઓફ મોલ મતલબ કે મોલ અપોન દ્રાવણનું કદ, દ્રાવ્યના મોલ અપોન દ્રાવણનું કદ. તો અહીંયા મોલ નથી આપેલા, બટ યસ દળ આપેલું છે ખાંડનું. મતલબ કે મોલ શું હોય છે? આપેલું દળ અપોન આણવીય દળ, આપેલ દળ અપોન આણવીય દળ W/M અને V તો પહેલાંથી જ છે. સો આપેલું દળ કેટલું છે? 20 ગ્રામ. 20 અને આણવીય દળ C12H22O11 ખાંડનું જે દળ છે એ ગણીએ તો કાર્બનનું હોય છે 12, પરમાણવીય દળ 12. આવા કેટલા કાર્બન છે? 12, તો ઇન્ટુમાં 12 પ્લસ હાઇડ્રોજનનું હોય છે 1 અને હાઇડ્રોજન કેટલા છે? 22, તો ઇન્ટુ 22 પ્લસ ઓક્સિજનનું કેટલું હોય છે? 16 ઇન્ટુમાં 11, કેમ કે 11 ઓક્સિજન છે. આ બધાનું ટોટલ કરીને આન્સર આવે છે 342 ગ્રામ પર મોલ. એકમ શું છે? ગ્રામ પર મોલ. તો આણવીય દળની વેલ્યુ પુટ કરીએ 342 ઇન્ટુ કદ કેટલું કર્યું? 2 લીટર. જો લીટર ના હોત, ml હોત તો આપણે ઉપર 1000 ગુણત. તો હવે આને કેલ્ક્યુલેટ કરીને આન્સર આવે છે 0.029 મોલ પર લીટર. મોલ પર લીટર બી કહી શકીએ અથવા મોલર પણ કહી શકીએ. તો આ છે આપણો આન્સર. થેન્ક યુ.